નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર જિલ્લાના પાલીતાણા સ્થિત સરકારી હોસ્પિટલમાં કામ કર્યા વગર જ લાખો રૂપિયાનું બોગસ બિલ રજૂ કરવાનો મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ખાસ વાત તો એ છે કે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન જ આ કૌભાંડનો ખુલાસો થયો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 13 દિવસ પહેલા પાલીતાણા સરકારી હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંજૂર થયેલી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ગાયબ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કામ પૂર્ણ થયું જ ન હોવા છતાં તેનું ₹50.43 લાખનું બિલ વડી કચેરીએ નાણાં ઉપાડવા માટે મોકલી આપવામાં આવ્યું હતું. આ મામલો ધ્યાને આવતા જ મંત્રીએ તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ યોજી પાલીતાણા હોસ્પિટલ અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટના અધિકારીઓનો ઉધડો લીધો હતો. સરકારી નાણાંનો દુરુપયોગ રોકવા માટે મંત્રીએ આકરા પગલાં ભરતા બિલ રજૂ કરનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર NV કાલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમની સામે FIR નોંધવા નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રક્શન સુરત સામે પણ કડક કાર્યવાહી કરી તેને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાહેર નાણાંના ઉપયોગમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા PIU દ્વારા અનેક હોસ્પિટલ, PSC, CSC સેન્ટર રિપેરિંગના કામો ચાલે છે. પાલીતાણા સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી મંજૂર કરીને અમે વર્ક ઓર્ડર આપ્યો હતો અને મારી સરપ્રાઇઝ વિઝિટમાં પણ મેં આ ટાંકી જોવા ભૂગર્ભ 2.5 લાખ લીટરની ટાંકી જોવાનો આગ્રહ રાખ્યો. ત્યારે ત્યાંના તંત્રને ખબર ન હતી કે અમારે અહીંયા ટાંકી નથી બની, પરંતુ ત્યાંના એન્જિનિયર કાર્યપાલક મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર AV કાલિયા દ્વારા અહીંયા બિલ પાસ કરવા માટે એજન્સી ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મેળાપણી કરી 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા PIU વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી. સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્મનંદન કંપની, મેહુલ દવે અને NV કાલિયા આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે. માટે બધી જ જગ્યા પર ચાલતા કામોમાં કોઈ પણ ગુણવત્તામાં કંઈ પણ કચાશ કરશે તો પણ દંડ થશે અને સસ્પેન્ડ થશે, બ્લેકલિસ્ટ થશે અને જેઓ બનાવીને આ રીતનું કૌભાંડ કરી રહ્યા છે એમને પણ દંડ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમારી ટીમ કોઈ એવું ન સમજે કે નાના વિસ્તારની અંદર ચાલેલી કામગીરી એમ જ ચલાવી લેશું. અમે ગમે ત્યાં સરપ્રાઇઝ વિઝિટમાં જશું, આવું ગોતીશું અને અમે સરકારના પાયે સમાજ લોકોના પાયે પૈસાનો હિસાબ અમે આ લોકો પાસે માંગીશું. ગરીબ દર્દીઓ માટેની સવલતમાં આટલી મોટી ખરાબ વૃત્તિના લોકો જ્યારે આવું કામગીરી કરતા હોય ત્યારે સરકાર પણ સખ્ત એક્શન લેશે ને લેશે. હજી જે સારી કામગીરી કરે છે ને એનું અભિનંદન પાઠવું, પરંતુ બિલકુલ બનાવવાનું 2.5 લાખ લીટરની પાણીની ટાંકી બનાવ્યા વગર જ બિલ મૂકવું, આ તો ગંભીર એમનું કૃત્ય છે. અમને પોલીસ કેસ પણ કરવામાં આવશે, સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે અને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.